નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ફતેપુરા વિસ્તારમાં રહેતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. હોળી ધૂળેટી રાજસ્થાની સમાજ માટે એક વિશિષ્ટ તહેવાર હોય છે, જેમાં સમાજના અલગ અલગ રીત રિવાજ પણ જોડાયેલા હોય છે. એવી જ રીતે સરગરા સમાજ દ્વારા પરંપરાગત ધૂળેટીના દિવસે એટલે કે હોળીના 6 મહિના પહેલા જન્મ થયેલા પુત્ર કે પુત્રીને ધૂળેટીના દિવસે સમાજના લોકો એકત્ર થઈ સમાજ વ્યક્તિના ઘરે જઈ જન્મ થયેલા પુત્ર કે પુત્રીને એમના ઘર આંગણે જઈ વધામણા કરવામાં આવે છે. અને મારવાડી ભાષામાં ઢૂંઢ પણ કહેવામાં આવે છે. અને સમાજના લોકો રાજસ્થાની ભાષામાં ગીતો ગાઈ વધામણા કરતા હોય છે. સમાજ માટે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉમંગથી ઉજવણી કરતા હોય છે. મારવાડી ભાષામાં ફાગણના ગીતો પણ ગાતા હોય છે. અમે રાજસ્થાનના છે. સરગરા સમાજ ક્ષત્રિય સરગરા સમાજ છે. અને જે નવા બાળકો જન્મે છે તેને અમે ખુશાલી રૂપમાં એને ઢૂંઢ કહેવામાં આવે. એ બધા સમાજના ભેગા માણસો થઈ એને ગેરિયા બધા ભેગા થઈ અને ખુશાલી મનાવે અને છોકરાને દાંડિયા પાડીને એને વધામણા કરવામાં આવે છે. ભલે ગઈ હોળી પછીના જે કંઈ બાળકો થયા હોય એ બધાને અમે ઢૂંઢતા હોય છે અને ખુશાલી મનાવે છે. એટલે અમારા રાજસ્થાનનો મારવાડીઓનો જે આ મેઇન તહેવાર છે, મુખ્ય તહેવાર છે. બાકી બધા તહેવારો નોર્મલ છે, પણ આ તહેવાર મુખ્ય રૂપમાં છે રાજસ્થાન માટે. એટલે અમે 150 વર્ષથી અહીંયા વસીએ છીએ, એટલે આ તહેવાર મનાવતા આવ્યા છે અને મનાવીએ છીએ. અમે રાજસ્થાની સરગરા સમાજના છીએ ને અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ. ને જે આ હોળી અમારો મુખ્ય તહેવાર છે ને હોળી પહેલાં જે બાળક જન્મે એને અમે બહુ આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. અને આજે એ નાના બાળકને મેં ઢૂંઢવાનો કાર્યક્રમ રાખેલો છે. તો સમાજના જેટલા બાળકો હોય નવા જન્મેલા એમને આપણે ઢૂંઢવાનો આખો કાર્યક્રમ રાખેલો. સમાજના બધા લોકો ભેગા થયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.